गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में आपणे बीजा चेप्टर में केपेसिटर नो टॉपिक पूरो कर्यो। केपेसिटर में आपणे छेल्लो प्रश्न जे शीखेला एमां केपेसिटर में संग्रह पामती ऊर्जा अने ऊर्जा घनता। केपेसिटर में संग्रह पामती ऊर्जानुं सूत्र पण तैयार करेलुं, ऊर्जा घनतानुं सूत्र पण तैयार करेलुं अने एटले आपणे आ चेप्टरनी त्यां सुधी आ चेप्टरनी थियरीनो टॉपिक पूरो थाय। वच्चे આપણે દાખલાઓ પણ થોડા ગણેલા। આજે આપણે ઉદાહરણના બાકીના દાખલા ગણીશું। આપણે 2.8 થી ઉદાહરણના દાખલા બાકી છે। તો ઉદાહરણ નંબર 2.8 હવે એમાં પ્રશ્ન શું છે? તો એમાં એક કેપેસિટર આપ્યું છે જેની બે પ્લેટો વચ્ચેનું અંતર d જેટલું છે। હવે એક ડાયઇલેક્ટ્રિક ચોસલું એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવાનું છે અને ડાયઇલેક્ટ્રિક ચોસલું છે એનું સપાટીનું ક્ષેત્રફળ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પણ પહોળાઈ છે એ બે પ્લેટ વચ્ચેના અંતર કરતાં ઓછી છે। એટલે કે એની પહોળાઈ, જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય તો ડાયઇલેક્ટ્રિક ચોસલું છે એની પહોળાઈ 3/4 d જેટલી છે, એટલે કે 75% જેટલી છે। તો એવું ચોસલું બે પ્લેટ વચ્ચે મૂકીએ તો કેપેસિટરના કેપેસિટન્સમાં શું ફેરફાર થાય? એટલે કે એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ આપણે ગણવાની છે। એમાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય અને એની પરથી એનું કેપેસિટન્સ કેટલું થાય તે ગણવાનું છે। એટલે જો આપણે અહીંયા ધારો કે કેપેસિટર બતાવીએ, एक कैपेसिटर है, एक प्लेट पर धन વીજભાર અને બીજી પ્લેટ પર એટલો જ ઋણ વીજભાર છે। આવું કેપેસિટર શરૂઆતમાં બે પ્લેટ વચ્ચે કોઈ વસ્તુ આપણે મૂકી નથી, એટલે કે હવા જ છે ખાલી, પણ પછી શું કરીએ? ડાયઇલેક્ટ્રિક ચોસલું મૂકીએ। એ ચોસલું એની પહોળાઈ 3/4 જેટલી છે, 3/4 d જેટલી। આટલું ચોસલું મૂકી દીધું। આ જે ચોસલું આપણે મૂકીએ છીએ ચોસલાની પહોળાઈ 3/4 d છે। જો બે પ્લેટો વચ્ચેનું કુલ અંતર પહેલેથી આ બે પ્લેટો વચ્ચેનું કુલ અંતર d જેટલું છે, આટલું। એમાંથી આ ચોસલું છે એની પહોળાઈ 3/4 d જેટલી છે, તો આ બાકીની પહોળાઈ કેટલી બધી? આ કેટલું અંતર હશે? આટલું અંતર। आ 3/4 d હોય તો આ 1/4 d હોય, એટલે કે 1/4 d અથવા તો d/4 આવું કહી શકો। આ 3/4 d અને d/4 એ બેનો સરવાળો કરો એટલે d થાય। તો આ જે ચોસલું છે એ k જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું છે। ડાયઇલેક્ટ્રિક મૂક્યા પછી કેપેસિટરનું કેપેસિટન્સ બદલાઈ જાય, ડાયઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર પણ બદલાઈ જાય। ડાયઇલેક્ટ્રિક નથી ત્યાં વિદ્યુત ક્ષેત્ર એનું જ રહે જેટલું હોય એટલું, એટલા જ વિસ્તારમાં, પણ આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જાય। પછી બે પ્લેટ વચ્ચેનો પીડી ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં બદલાઈ જાય અને કેપેસિટન્સ પણ શું થાય? બદલાઈ જાય। તો એ બદલાતી ભૌતિક રાશિઓ કેવી હશે એની આપણે ગણતરી કરવાની છે। તો પહેલા તો ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર ધારો કે E0 છે અને બે પ્લેટો વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત V0 જેટલો છે, આવું ધારી લઈશું। ધારો કે ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં
કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E0 તથા બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે એને હું ટૂંકમાં લખું પીડી. બે પ્લેટ વચ્ચેનો પીડી V0 છે તથા કેપેસિટરનું કેપેસિટન્સ C0 છે. જો ફરી ધ્યાન રાખો, ધારો કે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E0, બે પ્લેટ વચ્ચેનો પીડી V0 તથા કેપેસિટરનું કેપેસિટન્સ C0 છે અને પ્લેટ પરનો વિદ્યુત ભાર ધારો કે Q જેટલો છે. અહીંયા પ્લેટ પરનો વિદ્યુત ભાર Q જેટલો. હવે V0 અને E0 વચ્ચેનો સંબંધ છે આપણી જોડે, E બરાબર V/d પરથી, એટલે કે E0 બરાબર V0/d માટે V0 બરાબર શું થાય? E0 × d. આ પરિણામ નંબર 1. એટલે V અને E0 વચ્ચેનો સંબંધ મળી ગયો. કેપેસિટન્સ કેટલું થાય? તો ε0 A/d જેટલું થાય તથા કેપેસિટન્સ C0 બરાબર ε0 A/d થાય. આ પરિણામ નંબર 2. મુખ્ય બે ભૌતિક રાશિઓ છે કે બે પ્લેટો વચ્ચેનો પીડી કેટલો છે અને કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે. હવે ડાઇલેક્ટ્રિક ચોસલું મૂક્યા પછી પણ ધ્યાન રાખો, ડાઇલેક્ટ્રિક ચોસલું છે એ કમ્પ્લીટ બે પ્લેટોની વચ્ચે પૂરેપૂરું આવી જાય એવી રીતે નથી મૂકતા. ડાઇલેક્ટ્રિકની જે સપાટી છે ચોસલાની, એનું ક્ષેત્રફળ એ પ્લેટની સપાટીના ક્ષેત્રફળ જેટલું છે એટલે એ રીતે બરાબર છે, પણ એની પહોળાઈ છે એ d કરતા ઓછી છે. પૂરેપૂરા વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક આવતું નથી અને આ સ્થિતિમાં આપણે V0 પણ ગણવા છે અને C0 પણ ગણવા છે નવી સ્થિતિમાં, એટલે કે ડાઇલેક્ટ્રિક ચોસલું મૂક્યા પછી. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 3/4d જેટલી પહોળાઈનું ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકતા ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર E હોય તો E બરાબર E0/k થાય. પણ આ E બરાબર E0/k કેટલા વિસ્તારમાં? તો ડાઇલેક્ટ્રિકમાં જ. ધ્યાન રાખો, આ જેટલા વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક મૂક્યું છે એટલા વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્ર E જેટલું, એટલે કે E0/k જેટલું થાય, એટલે k માં ભાગનું થઈ જાય. પણ ડાઇલેક્ટ્રિક નથી તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો પાછું E0 જેટલું જ રહે. અહીંયા તો E0 જ હોય અને અહીંયા કેટલું થઈ જાય? E જેટલું થઈ જાય. જ્યાં E બરાબર શું? તો E0/k. ડાઇલેક્ટ્રિક જેટલા વિસ્તારમાં છે ત્યાં ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર E0/k જેટલું થાય અને જ્યાં ડાઇલેક્ટ્રિક નથી ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં E0 જેટલું હતું અને ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી પણ આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું જ રહે. એટલે E જેટલું વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટો વચ્ચેનું સંપૂર્ણપણે નથી. આ જે વિદ્યુત ક્ષેત્ર છે ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે બે પ્લેટ વચ્ચેનો પીડી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પીડી પોટેન્શિયલ ડિફરન્સ V હોય તો V બરાબર ધારો કે V1
પ્લસ V2 અહીંયા V1 પ્લસ V2 આપણે ખાલી સમજવા માટે લીધા કે ધારો કે અહીંયા ડાઇલેક્ટ્રિક મૂકેલો છે એ વિસ્તારમાં ડાઇલેક્ટ્રિકની આ બે સપાટીઓ, આ ધન પ્લેટ બાજુની સપાટી ને આ સપાટી જે આ પ્લેટથી થોડીક દૂર છે, આટલા વિસ્તારમાં પીડી ધારો કે V1 હોય અને આ વિસ્તારમાં પીડી V2 હોય તો કુલ પીડી V બરાબર V1 પ્લસ V2 થાય, જ્યાં V1 એટલે ડાઇલેક્ટ્રિકમાં આ ડાઇલેક્ટ્રોન ચોસલું જે છે એની બે સપાટીઓ વચ્ચેનો પીડી અને V2 એટલે જે વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક નથી ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V1 માટે હું શું લખી શકું? તો જો V માટે સૂત્ર આપણે આવું લખીએ છીએ E0 × D એટલે કે E અને D નો ગુણાકાર. પણ અહીંયા E0 ને બદલે મારે ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર શું લેવાનું? તો E લેવાનું. ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું લેવાનું? E જેટલું. અને ડાઇલેક્ટ્રિકની પહોળાઈ લેવાની. અહીંયા D એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર શરૂઆતમાં હતું ત્યારે ડાઇલેક્ટ્રિક નહોતું મૂક્યું ત્યારે અંતર D જેટલું હતું. પણ હવે ડાઇલેક્ટ્રિક ચોસલું છે એની પહોળાઈ તો D કરતાં કેવી ઓછી છે, એટલે અહીંયા મારે શું લેવાનું? 3/4 D પ્લસ V2 એટલે તો ડાઇલેક્ટ્રિક નથી તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? E0 જેટલું. અને વિસ્તારની પહોળાઈ કેટલી? તો D/4 જેટલી અથવા 1/4 D જેટલી. એટલે અહીંયા ગુણ્યા D/4. અહીંયા E ની કિંમત અહીંથી મૂકી દેવાની અને સાદુરૂપ આપીએ એટલો PD ડાઇલેક્ટ્રિકની હાજરીમાં આ બે પ્લેટો વચ્ચેનો PD આપણને મળે. એટલે V બરાબર E ની જગ્યાએ આવશે E0/K × 3/4D પ્લસ E0 × D/4. આપણે E ની કિંમત મૂકી દીધી. E ની કિંમત શું મૂકી? E0/K. હવે આનું સાદું આ બધામાં કોમન શું નીકળે? તો E0 D/4, E0 D/4 કોમન નીકળે. E0 D/4 કોમન નીકળે. શું વધી કૌંસમાં? તો અહીંયા 3 વધ્યા, અહીંયા K વધ્યા એટલે 3/K. પ્લસ 1 K લસા લઈ લો એટલે 3 + K/K આવું થાય. તો V બરાબર E0 D/4 કૌંસમાં 3 + K અથવા હું K + 3 લખું તો ચાલે. આપણે K + 3 લખીએ અપોન K. પણ E0 × D, E0 × D એટલે V0 અને આ 4 જેવું K ની જોડે ગુણાકારમાં લખું તો આવું લખી શકું કે V બરાબર V0 કૌંસમાં K + 3 અપોન 4K. આ બે પ્લેટ વચ્ચેનો PD મળ્યો આપણને. V બરાબર V0 કૌંસમાં K + 3 અપોન 4K. આને હું પરિણામ નંબર 2 કહી દઉં. જો ડાઇલેક્ટ્રિક ચોસલું બે પ્લેટની વચ્ચે નહોતું મૂક્યું તે વખતે બે પ્લેટ વચ્ચેનો PD હતો V0 જે પહેલા ધાર્યો. હવે 3/4D જેટલી પહોળાઈનું ડાઇલેક્ટ્રિક ચોસલું મૂક્યું બે પ્લેટ વચ્ચે તો નવો PD આપણને કેટલો મળે? તો V0 × K + 3/4K. ધારો કે K બરાબર 1 હોય તો K બરાબર 1 કોના માટે? તો હવા અથવા શૂન્યાવકાશ માટે. જો બે પ્લેટ વચ્ચે K બરાબર 1 લઈ લઉં તો એટલે કે હવા અથવા શૂન્યાવકાશ લઉં તો આ સૂત્રમાં જુઓ K બરાબર 1 લઉં તો શું થાય? તો K ની કિંમત 1 એટલે 3 + 1 એટલે 4 છેદમાં K ની કિંમત એટલે કે 4, 4 × 4 તો 4 4 જતા એટલે V બરાબર V0. ડાઇલેક્ટ્રિકની હાજરી ગેરહાજરીમાં જે વિસ્થિતિમાનનો તફાવત હતો એ જ વિસ્થિતિમાનનો તફાવત મળે છે. કેમ કે શૂન્યાવકાશ અથવા હવા માટે K બરાબર 1 છે. પણ આપણે જે ચોસલું મૂકીએ K > 1 વાળું હશે. ડાઇલેક્ટ્રિક ચોસલું મૂક્યું એટલે કે હવા અથવા શૂન્યાવકાશ સિવાયનું માધ્યમ છે. હવા અથવા શૂન્યાવકાશ સિવાયનું માધ્યમ છે તો એના માટે K > 1 હશે. ધારો કે K બરાબર 2 લઉં તો ખાલી જાણવા સમજવા માટે છે. ધારો કે K બરાબર 2 એવું કોઈ માધ્યમ છે
तो v અને v0 વચ્ચે સંબંધ શું થાય? તો k બરાબર 2 લઉં તો અહીંયા 2 વત્તા 3 એટલે 5, અહીંયા 2 લઉં તો 2 ગુણ્યા 4 એટલે 8, એટલે 5 ભાગ્યા 8 થાય, એટલે કે v બરાબર v0 ગુણ્યા 5 ભાગ્યા 8, આ 5/8 એટલે આ જવાબ 1 કરતા કેવો થયો? નાનો થયો. તો આ v નું મૂલ્ય શું થયું? તો v નું મૂલ્ય v0 કરતા ઓછું થયું. બીજી રીતે કહું તો 8v બરાબર 5v0, 8v બરાબર 5v0. તો આ v નું મૂલ્ય v0 કરતા ઓછું હશે, એટલે કે v લેસ ધેન v0. ટૂંકમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે, એ પૂરેપૂરો વિસ્તાર હોય કે થોડો ઓછો વિસ્તાર હોય, પૂરેપૂરા વિસ્તારમાં ના મૂક્યું હોય, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટી જાય છે. બે પ્લેટ વચ્ચેનો પીડી ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં જે હતો એના કરતાં શું થાય છે? ઘટી જાય છે, આવું કહેવાય. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ ઘટી જાય છે. આપણે વિદ્યુત ક્ષેત્ર માટે લખ્યું E0/k, k નું મૂલ્ય ધારો કે 2 લઉં તો E બરાબર E0/k, એટલે કે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં જે વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતાં અડધું. k બરાબર 2 હોય તો k નું મૂલ્ય 1 કરતાં તો વધારે જ હોય, એટલે અહીંયા E લેસ ધેન E0 થઈ જાય. એવી રીતે v લેસ ધેન v0 થાય, એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? ઘટે છે, આવું કહી શકીએ. એટલે નીચે આપણે એનું તારણ લખી દઈએ. કે સમીકરણ 2 પરથી કહી શકાય કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો બે પ્લેટ વચ્ચેનો પીડી ઘટી જાય છે. કેટલો ઘટી જાય છે? k નું મૂલ્ય કેટલું છે એની પર આધાર છે, પણ ઘટી જાય છે. ઓકે, હવે બીજો પ્રશ્ન છે કે કેપેસિટન્સ કેટલું થઈ જાય? તો અહીંયા સૂત્ર આપણે લખ્યું છે કે C બરાબર ε0A/d. ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટન્સ આટલું હતું, જે આપણને ખબર છે, C0 જેટલું હતું. હવે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ કેટલું થાય? અને બીજું, પ્લેટ પરનો વિદ્યુત ભાર જે છે એ તો બદલાતો નથી. કેપેસિટરને એક વખતે ધારો કે બેટરી વડે હું ચાર્જ કરી દઉં, અને બેટરી વડે ચાર્જ કર્યા પછી બેટરી છૂટી કરી દઉં, આ પછી બે પરિસ્થિતિ હોય. બેટરી જોડેલી રાખવાને ડાઇલેક્ટ્રિક મૂકવાય, જુદી પરિસ્થિતિ, અને બેટરી દૂર કરીને પછી ડાઇલેક્ટ્રિક મૂકવાય, જુદી પરિસ્થિતિ. આપણે અહીંયા એવું સમજવાનું છે કે કેપેસિટરને ચાર્જ કર્યા પછી બેટરી એનાથી છૂટી કરી દીધી, અને પછી બે પ્લેટની વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક મૂકી, તો વિદ્યુત ભાર બદલાશે નહીં. તો હવે એનું નવું કેપેસિટન્સ હશે એ કેટલું હશે? તો બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી કેપેસિટરનું નવું કેપેસિટન્સ C હોય તો જો નવું કેપેસિટન્સ C હોય તો C બરાબર Q/V. જો શરૂઆતમાં આ સૂત્ર બરાબર છે, બીજું સૂત્રમાં લખવું હોય તો C બરાબર Q/V0. ક્યારે આ સૂત્ર C બરાબર Q/V0? ક્યારે? ડાઇલેક્ટ્રિક ના મૂક્યું હોય ત્યારે. અહીંયા ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી V0 ને બદલે મારે વિદ્યુત સ્થિતિમાં શું લઈ લેવાનું? V લઈ લેવાનું. તો C બરાબર Qm ના એમ રાખું છું, V ની કિંમત મૂકી દેવાની. V ની કિંમત કઈ? V0 k+3/4k, એટલે V0 છેદમાં આવશે V0 કૌંસમાં k+3/4k
પણ આ 4k જે અંશમાં જતા રહેશે એટલે આ આખું પદ k + 3 / 4k, એમાં k + 3 છેદમાં રહેશે અને 4k અંશમાં આવી જશે એટલે સૂત્ર આવું થયું હવે q/v0 કૌંસમાં 4k / k + 3, પણ q/v0 એટલે તો આ C0 છે, મૂળ કેપેસિટન્સ, એટલે કે ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાનું કેપેસિટન્સ. તો હવે C નું સૂત્ર શું થશે? તો C = C0 કૌંસમાં 4k / k + 3 આવું થઈ જશે. આ કેપેસિટન્સ છે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું. સમીકરણ નંબર 3. હવે જો અહીંયા વિના સૂત્રમાં ગુણોત્તર k + 3/4k હતો. આ ગુણોત્તર હંમેશા 1 કરતા નાનો થાય. આપણે ઉદાહરણ લીધેલું કે ઉપર k = 2 લઈએ તો ઉપર 5 થાય, નીચે 8 થાય, એટલે 5/8 એટલે લેસ ધેન 1. તો અહીંયા k = 2 લો તો 8/5 થાય એટલે ગ્રેટર ધેન 1 થાય. એટલે C0 ના ગુણાકારમાં 1 કરતા મોટી સંખ્યા આવી જાય ડાઇલેક્ટ્રિક મૂકીએ એટલે. અને C0 ના ગુણાકારમાં 1 કરતા મોટી સંખ્યા આવી જાય તો C એ C0 કરતા વધી જાય. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD જે ઘટી જાય છે એને બદલે અહીંયા કેપેસિટન્સ શું થાય? વધી જાય. એટલે અહીંયા નીચે બાજુમાં આપણે લખી દઈએ કે સમીકરણ 3 પરથી કહી શકાય કે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો કેપેસિટરનું કેપેસિટન્સ વધી જાય છે. કેપેસિટરનું કેપેસિટન્સ શું થાય? વધી જાય. અને મુખ્ય આપણો હેતુ જ આ છે. કેપેસિટરને વચ્ચે બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવાનું કારણ શું છે? તો આપણે શું ઈચ્છીએ છીએ કે કેપેસિટરનું કેપેસિટન્સ વધારવું છે. અને કેપેસિટન્સ વધારવું હોય એટલે આપણે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકીએ. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી કેપેસિટન્સ ઘટી જતું હોત તો એનો કોઈ મતલબ જ ના રહે. ડાઇલેક્ટ્રિક મૂકવાનો કોઈ મતલબ રહે નહીં. એટલે આપણે ડાઇલેક્ટ્રિક મૂકવાનો જે હેતુ છે એ કેપેસિટરનું કેપેસિટન્સ વધારવાનો છે. ભલે પછી વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટી જાય, પણ કેપેસિટન્સ વધે તે મહત્વનું છે. એટલે કેપેસિટરનું કેપેસિટન્સ શું કરી શકાય? વધારી શકાય. તો એક અગત્યનો પ્રશ્ન. બીજો ઉદાહરણ નંબર 2.9. એક બહુ જ અગત્યનો દાખલો છે. અહીં આકૃતિ આપણને આપેલી છે. એમાં કુલ 4 કેપેસિટર છે. ચારે 4 કેપેસિટર C1, C2, C3 અને C4 બધાના મૂલ્યો સરખા છે. ભલે નંબર આપણે જુદા આપ્યા છે C1, C2, C3, C4, પણ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન છે. કેટલું સમાન કેપેસિટન્સ છે? તો 10 માઇક્રોફેરાડે. કેટલું છે? 10 માઇક્રોફેરાડે. એટલે બધા જ કેપેસિટરનું સરખું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે. આ 4 કેપેસિટરને આકૃતિમાં જે બતાવ્યું છે એ પ્રમાણે જોઈન કરી અને એને 500 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. એટલે કે સપ્લાય જે આપ્યો છે 500 વોલ્ટ છે. એટલે V = 500 વોલ્ટ. હવે પ્રશ્ન શું પૂછ્યો છે તે? તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ 4 કેપેસિટરના તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. શ્રેણી સમાંતરના નિયમોનો ઉપયોગ કરી અને સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, દરેક કેપેસિટરને મળતો વિદ્યુત ભાર કેટલો હશે? એટલે કે દરેક કેપેસિટર પર કેટલો વિદ્યુત ભાર હશે? જો કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે એની ધન પ્લેટ પર જે વિદ્યુત ભાર હોય તે. આપણે શરૂઆતમાં જ કીધેલું કેપેસિટર શીખ્યા એ વખતે સમાંતર પ્લેટ કેપેસિટર કે બે પ્લેટો હોય તો એક પ્લેટ પર +q વીજભાર હોય તો બીજી પ્લેટ પર -q વીજભાર હોય. સમાન મૂલ્યનો હોય પણ વિજાતીય વિદ્યુત ભાર છે. એટલે એ બેનું ટોટલ કરવા જઈએ તો 0 થઈ જાય. એવી રીતે કેપેસિટર પરનો વિદ્યુત ભાર લેતા નથી. કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે ધન પ્લેટ પર જે વિદ્યુત ભાર છે તે. તો દરેક કેપેસિટર પર કેટલો વિદ્યુત ભાર હશે? એટલે કે દરેક કેપેસિટરની ધન પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર હશે. અને જે જવાબ ધન પ્લેટ પરનો વીજભાર આવે એટલો જ ઋણ પ્લેટ પર હોય.
ઋણ પ્લેટનો વીજભાર આપણે હમણાં ભૂલી જઈએ. ધન પ્લેટ પર કેટલો વીજભાર છે તે શોધવાનું. એટલે બે પ્રશ્નો થયા, તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તો પહેલા આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું. તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું. પહેલું કામ આપણે કેપેસિટન્સ શોધવાનું કરીશું. હવે આકૃતિમાં તમે જોશો તો C1, C2 અને C3 આ ત્રણેયનું શ્રેણી જોડાણ દેખાય છે. જો આ બેટરી જોડેલી હોય તો એને આધારે તમે જોડાણ કયા પ્રકારનું છે નક્કી કરી શકો. બેટરી જે જોડી છે એનો અહીંયા એ બિંદુ સાથે ચોથું કેપેસિટર અને પહેલું કેપેસિટરનો એક એક છેડો ભેગો થાય છે. અહીંયા એક જંકશન બને છે. ધારો કે બેટરી હું ચાલુ કરું તો બેટરીમાંથી પ્રવાહ મને મળતો હોય તો એ બિંદુ પાસે આવીને પ્રવાહ શું થાય? વહેંચાય. અમુક પ્રવાહ આવી જાય ને અમુક પ્રવાહ એટલે કે બાકીનો પ્રવાહ આવી જાય. પણ C1 માં થઈને જેટલો પ્રવાહ જશે ક્યાં સુધી નહીં વહેંચાય? જુઓ તો C1 માં જેટલો પ્રવાહ જશે એટલો જ C2 માં, એટલો જ C3 માં. જેટલા કેપેસિટરોમાં સરખો પ્રવાહ વહેતો હોય બધા શ્રેણીમાં કહેવાય. પણ C4 માં આના કરતાં એ જુદો હશે, કારણ કે અહીંયા પ્રવાહના બે ભાગ પડ્યા હશે અને બે ભાગ સરખા પડ્યા હશે એવું હશે નહીં. સમજો કે 2 એમ્પિયર પ્રવાહ હોય તો એમાંથી 0.5 અપાવી જાય ને 1.5 અપાવી જાય. તો આ ત્રણેયમાં વહેતો પ્રવાહ કેવો હશે? સરખો. કયા? C1, C2 અને C3. એટલે એ ત્રણ કયા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં કહેવાય. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા બે પ્રશ્નો છે, એમાં એક પ્રશ્ન પહેલો આપણો સમતુલ્ય કેપેસિટન્સનો, એને A વડે દર્શાવ્યું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરો C1, C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. તેમનું સમતુલ્ય કેપેસિટન્સ C5 હોય તો, જો હવે એક વસ્તુ સમજો, અહીંયા આપણી જોડે આકૃતિમાં કુલ કેટલા કેપેસિટર છે? તો 4. C1, C2, C3 અને C4. તો મેં પહેલા ત્રણ કેપેસિટરોના સમતુલ્ય કેપેસિટન્સને શું નામ આપી દીધું? C5. અહીંયા છેલ્લું જે સૌથી વધારે નંબરનું કેપેસિટર હોય C4 એટલે સૌથી મોટો નંબર, ખાલી નંબરની દ્રષ્ટિએ, કેપેસિટન્સ વધારે એવું નહીં, પણ 1, 2, 3 અને 4 ચાર કેપેસિટર છે. તો પહેલા ત્રણ કેપેસિટર છે એનું સમતુલ્ય કેપેસિટન્સ, એનો નંબર આપી દીધો આપણે C5. એટલે C5 એ શું થયું? C1, C2 અને C3 એના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. હવે શ્રેણી જોડાણમાં સૂત્ર આપણી જોડે શું હતું સમતુલ્ય કેપેસિટન્સનું? તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. પણ અહીંયા 1/C લખવાને બદલે મારે 1/C5 લખવાનું. એટલે સમતુલ્ય કેપેસિટન્સ 1/C5 હોય, C5 હોય તો 1/C5 બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. अब ત્રણે ત્રણ એના મૂલ્યો 10-10 માઇક્રોફેરાડે છે. C1, C2, C3 માઇક્રોનું માઇક્રો જ રાખીશું હમણાં. એટલે અહીંયા મારે લખી દેવાનું 10, 10, 10 એટલે કે 1/10 વત્તા 1/10 વત્તા 1/10. આ 1/C5 મળે, એની પરથી C5 મળે. એટલે 1/C5 બરાબર 1/10 વત્તા 1/10 વત્તા 1/10. લસા કેટલો આવે? 10. ઉપર 1 વત્તા 1 વત્તા 1 એટલે 3. કોના બરાબર? 1/C5. તો વ્યસ્ત લઈએ એટલે C5 બરાબર 10/3 માઇક્રોફેરાડે. આ C5 મળી ગયું. હવે આ કેપેસિટર છે એ બાકીના કેપેસિટરો સાથે કયા જોડાણમાં છે? સમાંતરમાં. હવે આને હું આકૃતિ 1 કહી દઉં છું. આકૃતિ 1. તો આકૃતિ 1 નો સમતુલ્ય પરિપથ. હવે જો સમતુલ્ય પરિપથ એનો મતલબ શું?
તો આ C5 મેં શોધી કાઢ્યા કોના C1 C2 અને C3 ના શ્રેણી જોડાણના. તો મારે આ સમતુલ્ય કેપેસિટન્સ એનો મતલબ એવો કે આ ત્રણ કેપેસિટર દૂર કરી અને એની જગ્યાએ C5 મૂકી દઉં તો ચાલે. પરિપથનું જે કાર્ય છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ સમતુલ્ય કેપેસિટન્સનો મતલબ આવો થાય. તો હું એનો સમતુલ્ય પરિપથ બતાવું તો કેવો થાય. તો અહીંયા મારે એક કેપેસિટર લેવાનું C5, પછી એની સામે અહીંયા C4 તો એનું એ જ્યાં હતું ત્યાંનું ત્યાં જ, થોડી ઓછી જગ્યામાં આપણે આકૃતિ દોરીએ છીએ. અને એની સામે એ બેટરી તો ખરી જ, બેટરી જે હતી એની જ. આને કહી દઉં આકૃતિ 2. આ પહેલો પરિપથ હતો એનો સમતુલ્ય એટલે સહેલો પરિપથ બનાવી દીધો. આ જે કેપેસિટર છે એ કેપેસિટર C5 અને આ જે છે તે C4 અને આ 20 વોલ્ટની બેટરી 500 વોલ્ટની. હવે તમે જોશો તો આકૃતિમાં આ બે કેપેસિટર કયા જોડાણમાં થયા? તો સમાંતર જોડાણ છે. આ પ્લસ હશે, આ પ્લસ હશે, આ માઇનસ હશે, આ માઇનસ હશે. આ આકૃતિ 1 નો સમતુલ્ય પરિપથ. જો આપણે શ્રેણી સમાંતરના નિયમો કેમ વપરાય છે, કેમ આપણે અમુક કેપેસિટરોના શ્રેણી જોડાણ લઈએ છીએ, સમાંતર જોડાણ લઈએ છીએ, તો શ્રેણી સમાંતરના નિયમોનો ઉપયોગ કરી જટિલ પરિપથને સરળ પરિપથ બનાવી શકાય છે. જટિલ પરિપથ હોય એને શું બનાવી શકાય? સરળ પરિપથ. અહીંયા સમતુલ્ય કેપેસિટન્સનો મતલબ એવો થયો કે હું કોઈ એક વીજ ઘટક, કોઈ એક સાધન કે જેની કોઈ સર્કિટ આપણે તૈયાર કરી, દાખલા તરીકે ટીવી, તો ટીવીની સર્કિટ છે એમાં આવા 4 કેપેસિટર આવી રીતે જોડેલા વપરાય છે એવું સમજો. જસ્ટ એક્ઝામ્પલ છે. તો મેં 3 કેપેસિટર અહીંયા શ્રેણીમાં જોડ્યા અને ચોથું એક કેપેસિટર જે આ બેટરી સાથે સમાંતરમાં છે. તો આ 3 કેપેસિટર જોડવાને બદલે મારે પરિપથને સહેલો બનાવવો હોય તો શું કરવાનું? તો 3 કેપેસિટર નહીં જોડવાના. C5 જે 10/3 એટલે આ C1 C2 C3 ત્રણે 10 માઇક્રોફેરાડે ના હોય એને બદલે 10/3 એટલે કે ત્રીજા ભાગનું કેપેસિટન્સ ધરાવતું એક જ કેપેસિટર આની જગ્યાએ જોડી દેવાનું. એટલે કે આવો પરિપથ બનાવી દેવાનો. એટલે બે કામ થયા. એક તો પરિપથ સરળ થઈ ગયો અને કેપેસિટરોની સંખ્યા શું થઈ? ઓછી થઈ ગઈ. એટલે ઓછા કેપેસિટરથી આ પરિપથ જેટલું કાર્ય કરતો હતો એટલું જ કાર્ય અહીંથી થાય છે. તો વધારે સહેલું કયું? તો આ 2 કેપેસિટર વાળું પરિપથ વાપરીને આપણું કામ કરવું. 4 નહીં, એટલે સહેલું થઈ ગયું. હજુ આનાથી સહેલું બને કે આ બેના સમાંતર જોડાણનો જે જવાબ આવે એટલા મૂલ્યનું કેપેસિટર હું 500 વોલ્ટની બેટરી સાથે જોડી દઉં એટલે આ પરિપથનું કાર્ય થઈ જાય. એટલે આના કરતા પણ કેવો પરિપથ થઈ જાય? સહેલો. હજુ તો આપણે એક તબક્કામાં થોડોક સહેલો બનાવ્યો છે. હજુ એનો બીજો તબક્કો છે સમાંતર જોડાણનો. તો હવે આ બેનું સમાંતર જોડાણ છે. તો આકૃતિ 1 નો સમતુલ્ય પરિપથ દોર્યો. હવે C4 અને C5 કયા જોડાણમાં થઈ ગયા? સમાંતરમાં. અને સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. એટલે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું કહેવાય. તો અહીંયા આપણે એવું કહીશું કે આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે જો અહીંયા હું આકૃતિ 2 લખું છું એટલે અહીંયા મારે આકૃતિ કઈ હોય? આકૃતિ 1 હોય. આપણે પહેલા નંબર નહોતો આપેલો, ખાલી આકૃતિ લખી, પણ કઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા હું લખી દઉં આકૃતિ 1 માં દર્શાવ્યા પ્રમાણે. તો અહીંયા આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે C4 અને C5 સમાંતર જોડાણમાં છે. તેમનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો જો હવે મેં શું કર્યું? અહીંયા પહેલા 3 કેપેસિટર તો એનો સમતુલ્ય નંબર આપ્યો C5. અહીંયા હું C6 લઈ શકું, પણ હવે આનાથી આગળ આપણે જવાનું નથી. ફાઇનલ જે જવાબ આવે એને આપણે C નામ આપવાનું. ધારો કે આનાથી પણ આગળ જવાનું હોય તો અહીંયા C6 આપતા અને પછી ફાઇનલ જે આવતો એને C આપતા. તો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ હવે C આપી દઈએ, કારણ કે એનાથી આગળ હવે શ્રેણી સમાંતરનો નિયમ વાપરવાનો નથી. આ બેનું સમતુલ્ય આવી જાય એટલે પૂરું થઈ જાય આપણું કામ. તો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો સમાંતર જોડાણનું સૂત્ર કયું હતું આપણે? કે C1 અને C2 સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1 + C2.
પણ અહીં C1 અને C2 ને બદલે શું છે C4 અને C5 એનું સમતુલ્ય છે C. તો સૂત્ર એવું થશે C બરાબર C4 પ્લસ C5. C4 છે 10 અને C5 છે 10 ભાગ્યા 3. આનું સાદું રૂપ 3 લસાડો એટલે અહીંયા ગુણાકાર થાય એનો 3 ગુણ્યા 10 એટલે 30 વત્તા 10 એટલે 40 40 ભાગ્યા 3. જવાબ શું આવશે 40 ભાગ્યા 3 એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર 40 ભાગ્યા 3 માઇક્રોફેરાડે. તો 40 ભાગ્યા 3 કરવું એટલે 13.3333 એવું આવે છે. તો 13.33 માઇક્રોફેરાડે એટલે કે 13.33 ગુણ્યા 10⁻6 ફેરાડે એવું લખી શકું સમતુલ્ય કેપેસિટર. અથવા તો માઇક્રોફેરાડેનું માઇક્રો રાખો તો ચાલે. આ પહેલા પ્રશ્નનો જવાબ આપણો પૂરો થયો. પહેલો પ્રશ્ન એટલે કયો તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર. હવે આમાં બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે. બીજો પ્રશ્ન કયો પૂછ્યો તો દરેક કેપેસિટર પરનો વીજભાર કેટલો. દરેક કેપેસિટર પરનો વીજભાર કેટલો એવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે બી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવો. હવે અહીંયા આકૃતિમાં તમે જોશો તો આપણે શરૂઆતમાં કીધું કે C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. દરેકમાં વહેતો પ્રવાહ કેવો સરખો. તો દરેકને મળતો વીજભાર પણ કેવો સરખો. ધારો કે આને Q જેટલો વીજભાર મળે છે તો આને Q જેટલો વીજભાર મળે, આને Q જેટલો વીજભાર મળે. પણ આને મળતો વીજભાર જુદો હશે કારણ કે એ તો સમાંતરમાં છે. એમાં C4 માં વહેતો પ્રવાહ C1 C2 C3 કરતા જુદો હશે એટલે એને મળતો વિદ્યુતભાર ધારો કે Q ડેશ છે. કેટલો છે Q ડેશ. C1 C2 અને C3 દરેકને સમાન Q જેટલો વીજભાર મળે છે. જ્યારે C4 ને મળતો વીજભાર આ Q કરતા જુદો એટલે કે C1 C2 C3 ને મળે છે એના કરતા જુદો Q ડેશ જેટલો છે. બીજું સમજો કે આ કેપેસિટર જોડેલું જ ના હોય C4 તો આ V વોલ્ટ જે આ ત્રણે વચ્ચે વહેંચાય અને આ તો સમાંતરમાં છે. C4 જોડેલું હોય તો C1 C2 અને C3 એને મળતા વોલ્ટેજ કુલ 500 હોય. એમાંથી ધારો કે આને V1 જેટલું વોલ્ટેજ મળે છે, આને V2 મળે છે અને આને V3 મળે છે. તો V1 V2 અને V3 નો સરવાળો 500 વોલ્ટ થાય. અને આને કેટલું મળે તો સમાંતરમાં તો જે બેટરી પર જેટલો બેટરીનો જેટલો વોલ્ટેજ હોય એટલું જ મળે એટલે આને મળતો વોલ્ટેજ V જેટલો જ હોય એટલે કે 500 વોલ્ટ જ હોય. C4 ને મળતો વોલ્ટેજ કેટલો હોય 500 જ હોય કારણ કે એ સમાંતરમાં છે. પણ આ શ્રેણીમાં જોડેલા ત્રણ કેપેસિટર છે એની વચ્ચે આ 500 વોલ્ટ શું થાય વહેંચાય. જો આ બીજી આકૃતિ તમે જુઓ આ V બરાબર 500 વોલ્ટની બેટરી છે. C4 અને C5 બંને સમાંતરમાં છે એટલે આને 500 વોલ્ટ મળે, આને 500 વોલ્ટ મળે કારણ કે બંને સમાંતરમાં છે. અને આ C5 એ તો મૂળ કેપેસિટર થોડું છે આપણું. એ C5 ક્યાંથી લાવે આપણે C1 C2 અને C3 નું સમતુલ્ય એટલે ખરેખર C5 એટલે આ ત્રણે ભેગા થઈને છે એટલે ટોટલ 500 મળે છે. પણ એ ત્રણ કેપેસિટર જે છે એ શ્રેણીમાં છે તો એ 500 વોલ્ટ ત્રણેયને શું થાય વહેંચાઈ જાય. આટલી જો ખબર પડે તો હવે વીજભાર આપણે શોધી શકીએ. પહેલા આ C1 C2 અને C3 માટે Q શોધી કાઢીએ. એટલે લખું કે C1 કેપેસિટરો C1 કેપેસિટરો C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં હોવાથી દરેકને મળતો વિદ્યુત ભાર સમાન પરંતુ પોટેન્શિયલ ડિફરન્સ PD જુદો જુદો. હવે આકૃતિ 1 પરથી V બરાબર આવું લખી શકું V1 પ્લસ V2 પ્લસ V3. તો V બરાબર હવે જો V1 એટલે શું
तो पहलू कैपेसिटर જેનું કેપેસિટન્સ C1 વિદ્યુતભાર Q આપણે એક વ્યાપક સૂત્ર લઈએ છે C = Q/V તો C1 = Q/V1 એવું થાય C1 = Q/V1 તો V1 = Q/C1 થાય હું V1 બરાબર શું લખી શકું Q/C1 એટલે V2 બરાબર શું લખી શકું Q/C2 અને V3 બરાબર શું લખી શકું Q/C3 Q કોમન કાઢી લો Q કોમન લઈ લઈએ તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 V બરાબર પણ આ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એટલે તો એના બરાબર 1/C5 એટલે આવું લખી શકું Q/C5 1/C5 કોની જગ્યાએ લખ્યા આ સૂત્ર હતું એની જગ્યાએ એવું સૂત્ર આપણે લખેલું જ છે 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એટલે 1/C5 V બરાબર આવું થાય તો આપણે શોધવાના છે Q તો Q બરાબર C5 * V મેં અહીંયા 10 10 10 લખીને સાદુરૂપ આપ્યું તો ચાલે ધ્યાન રાખો તો એ 10/3 જ આવતું C5 છે C5 નું મૂલ્ય આપણે શોધી કાઢ્યું છે 10/3 અને V નું મૂલ્ય છે 500 તો Q બરાબર 10/3 માઇક્રોફેરાડે નું ફેરાડે લખ્યું એટલે 10⁻⁶ અહીં મેં માઇક્રો રાખ્યા છે એટલે 10/3 બાકી માઇક્રોફેરાડે માંથી ફેરાડે કરું તો ગુણ્યા 10⁻⁶ એટલે 10/3 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા V5 V5 કેટલા વોલ્ટ હતા 500 વોલ્ટની બેટરી હતી એટલે આનું સાદું 10/3 કરો તો 3.333 એવું આવે ગુણ્યા 500 એવું ગુણાકાર કરી દેવાનું એટલે 1666.6 એનું સાદુરૂપ આપીએ તો Q બરાબર 1666.6 ગુણ્યા 10⁻⁶ આ -6 તો ખરી જ એટલે આ દશાંશ ચિહ્ન છે એને 3 સ્થાન આગળ લાવું તો અહીંયા 3 ઘાત ઓછી થઈ જાય એટલે કે -3 થઈ જાય એટલે 1.67 લખી દઉં છું ગુણ્યા 10⁻³ કુલમ્બ આ વિદ્યુતભાર એટલે એનો એકમ શું આવશે કુલમ્બ તો જુઓ પહેલું કેપેસિટર બીજું કેપેસિટર અને ત્રીજું એટલે કે C1 C2 અને C3 ત્રણેય પરનો વીજભાર Q જેટલો એટલે કે દરેક પર 1.67 ગુણ્યા 10⁻³ કુલમ્બ જેટલો વીજભાર હશે હવે C1 પરના વીજભારને ધારો કે મારે Q1 કહેવા હોય પેલા C2 પર Q2 કહેવા હોય અને C3 પર Q3 કહેવા હોય તો Q1 Q2 Q3 એ દરેક સરખા છે 1.67 ગુણ્યા 10⁻³ જેટલો હવે જેવી રીતે અહીંયા C1 C2 C3 પરનો વીજભાર શોધ્યો હવે બાકી રહ્યું C4 તો કેપેસિટર C4 માટે C4 કેપેસિટર એ બેટરી સાથે સમાંતરમાં છે C4 પરનો વિદ્યુતભાર ધારો કે Q' હોય એનો PdV છે અને કેપેસિટન્સ C4 છે તો જેવું સૂત્ર અહીંયા આપણે V1 ને બદલે Q/C1 લખતા હતા એટલે V ને બદલે શું લખવાનું Q'/C4 એટલે આકૃતિ 1 પરથી આમાં ફરીથી આકૃતિ 1 પરથી V બરાબર Q'/C4 થાય એટલે Q' બરાબર C4 * V C4 તો આપણે જાણીએ છીએ 10 માઇક્રોફેરાડે છે એટલે 10 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા 500 500 ના 2 0 અને અહીંયા 1 0 એટલે 3 0 છે તો 3 ઘાત ઓછી થઈ જાય એટલે જવાબ આવશે 5 ગુણ્યા 10⁻³ કુલમ્બ Q' કેટલો આવશે 5 ગુણ્યા 10⁻³ કુલમ્બ એટલે ચોથું જે કેપેસિટર છે એની પરનો વિદ્યુતભાર આટલો થશે Q' બરાબર 5 ગુણ્યા 10⁻³ કુલમ્બ જો આ પણ એક અગત્યનો પ્રશ્ન અહીં મૂલ્યો બદલીને બેટરી ધારો કે 500 વોલ્ટ છે આને બદલે 300 વોલ્ટ લખીને આ પ્રશ્ન તમને પૂછી શકાય પછી
આ C1 C2 C3 ત્રણેયના મૂલ્યો સરખા આપ્યા હોય, પણ C4 કેપેસિટર જુદા મૂલ્યનું લઈને પણ તમને પ્રશ્ન પૂછી શકાય. તો આ એક અગત્યનો પ્રશ્ન.